એક તરફ બોટાદમાં નાગરિકો જ્યાં રોષે ભરાયા છે મધ્યસ્થ ચૂંટણીને લઈને, જ્યારે બીજી તરફ બોટાદ ગઢડા નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણીનો જંગ જામતો દેખાઈ રહ્યો છે. ભાજપ કોંગ્રેસ બંને પક્ષોએ જીતના મજબૂત દાવા કર્યા. જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, જ્યારે બોટાદ ગઢડા નગરપાલિકામાં વર્ષોથી ભાજપની સત્તા છે તેવું કહ્યું અને આ વખતે પણ ભાજપની જ બોડી બનશે. કાર્યકરો ઉત્સાહભેર તૈયારીમાં લાગી ચૂક્યા છે તેવું મયુર પટેલે કહ્યું છે. જ્યારે કોંગ્રેસ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેરે પ્રતિક્રિયા આપી, કહ્યું કે આ વખતે બંને નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવશે. ભાજપની સત્તામાં વિકાસ કાર્યો નથી થયા તેવા આરોપો પણ કર્યા. બોટાદની અંદર પણ ગઢડા અને બોટાદ બે નગરપાલિકા, એક જિલ્લા પંચાયત, બે તાલુકા પંચાયત સીટની જ્યારે ચૂંટણી છે ત્યારે આમ જોવા જઈએ તો હરહંમેશ માટે બોટાદ નગરપાલિકા અને ગઢડા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની રહી છે. આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની બંને નગરપાલિકાઓ રહેશે. તેના માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહભેર આગામી ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. ગઈ નગરપાલિકામાં બોટાદની જનતાએ 44માંથી 40 સીટ આપી હતી. માત્ર અમારી પાસે 4 જ હતી, પણ 40 સીટ આપવા છતાં બોટાદ નગરપાલિકા વહીવટ કરી શકી નથી. છેલ્લા 3.5 વર્ષથી વહીવટદાર તરીકે નિયુક્ત થયેલા છે. એટલે એનો મિનિંગ એ થયો કે ભારતીય જનતા પાર્ટી બોટાદ નગરપાલિકા હાચવી નથી શકી, અકાલી નથી શકી. એટલે અમને બોટાદની જનતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે 100% આ વખતે અમારી સાથે રહેશે અને અમે પરિણામ લાવીશું.